50 ગ્રામ જેટલું પરવું નીકળતું હતું. રોજ ભરાઈને રોજ ખાલી કરવું પડે. એકદમ પહેલા જેવું નોર્મલ. 4 વર્ષ થયા, 3-4 વર્ષ થઈ ગયા. અને હાલે કોઈ હોય તો વિપુલભાઈ સિવાય બીજે ક્યાંય જવાની કોઈ સલાહ હાલતો જ નહીં. પ્રવડ સંજયભાઈ સુરાભાઈ, ગામ નાડોલિયા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મને લગભગ 4 વર્ષ જેવું તકલીફ રહી હતી. આપણે શું કહેવાય, મળમાર્ગના બાજુમાં એક ફોલ્લી થઈ ગઈ હતી. એમાંથી પહેલા નાની ફોલ્લી થઈ, પછી મેં બહુ એના ઉપર ધ્યાન ના આપ્યું, પણ ધીમે ધીમે તેમાં મોટી ફોલ્લી થઈને એમાંથી પરવું આવવાનું ચાલુ થઈ ગયું. રોજ 50 ગ્રામ જેટલું પરવું નીકળતું હતું. રોજ ભરાઈને રોજ ખાલી કરવું પડે. પછી ના સહન થયું એટલે મેં ખાસી બધી જગ્યાએ રિપોર્ટ લીધા. ના બેસીને બાઇક નતું ચલાવ્યું. એ ફોલ્લી ફૂટે અને પરવું નીકળે પછી ચલાવી શકતો હતો બાઇક. વિપુલભાઈ પહેલા મારે હાંસલપુર વિરમગામ તાલુકાનું ગામ છે ને, ત્યાં એક ભાઈ મારા શાળા હતા, એમને દવા લીધેલી હતી. પછી હું એમની સાથે એક વખત વિઝિટમાં ગયો. મને કામકાજ સારું લાગ્યું એટલે પછી મેં ત્યાં સારવાર લીધી. મારું ઓપરેશન તો થોડું મોટું જ હતું, જોકે એક આંગળીવા જેટલો તો ખાડો ફરતું. હા, એટલે મને થોડો ટાઈમ લાગ્યો હતો. ના, જરાય નહીં. 0-0 કામકાજ સાહેબનું. સ્વભાવે સારો અને રિઝનેબલ એ તે બધી રીતે. જે પણ ભાઈઓ કે બહેનોને મસા, ભગંદર યા બીજા મળમાર્ગને લગતા કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો પાટણ ધીરજ હોસ્પિટલ વિપુલ સોનીનો સંપર્ક અવશ્ય કરવો. જોકે મને બહુ સારો અનુભવ ત્યાંથી મળ્યો છે અને ટ્રીટમેન્ટ બી સારી મળી છે. એટલે મારે તો એક જ કહેવાનું કે મળમાર્ગ માટે ગમે તે પણ રોગ હોય ને તો ડૉક્ટર વિપુલ સોનીનો સંપર્ક કરવો.